શ્રોતા મિત્રો, આપનું સ્વાગત છે. આજે આપણે શિક્ષણની દુનિયામાં ઊંડા ઉતરીશું નમસ્કાર. અને એક એવા વિષય પર ચર્ચા કરીશું જે શીખવવાની પ્રક્રિયાના કેન્દ્રમાં છે: મૂલ્યાંકન. આપણી આજની આ ઊંડાણપૂર્વકની વાતચીત શૈક્ષણિક સામગ્રીના એકમ 2 મૂલ્યાંકનની પ્રવિધિઓ પર આધારિત રહેશે. હા, અને આ સામગ્રી ભલે આમ તો શિક્ષકો અને તાલીમાર્થીઓ માટે બની હોય, હા, પણ મને લાગે છે કે શિક્ષણમાં રસ ધરાવનાર દરેક માટે આ ખરેખર ઉપયોગી છે. બિલકુલ. કારણ કે મૂલ્યાંકન શબ્દ સાંભળીએ એટલે તરત મનમાં શું આવે? પરીક્ષા, માર્ક્સ. ખરું, પણ સાચું મૂલ્યાંકન એનાથી ઘણું વધારે છે ને? ચોક્કસ. તે માત્ર વિદ્યાર્થી શું જાણે છે એ માપવા માટે નથી, પણ એ કેવી રીતે શીખે છે, ક્યાં અટકે છે અને એને વધુ સારી રીતે શીખવામાં કઈ રીતે મદદ કરી શકાય એ સમજવા માટે છે. બરાબર. તો આજની આપણી વાતચીતનો હેતુ એ જ છે કે મૂલ્યાંકનને ખાલી પરિણામ માપવાનું સાધન ન વણીએ, પણ શીખવાની પ્રક્રિયા સુધારવાના એક શક્તિશાળી ઓજાર તરીકે એને કઈ રીતે વાપરી શકીએ. આપણે આજે રચનાત્મક મૂલ્યાંકન, પછી સતત મૂલ્યાંકન, અધ્યયન, પ્રોફાઇલ અને પોર્ટફોલિયો છે, ભૂલ પરીક્ષણ અને છેલ્લે મૂલ્યાંકન નીતિ, આ બધા મુખ્ય પાસાઓ પર વાત કરીશું. બરાબર. તો ચાલો શરૂઆત કરીએ રચનાત્મક મૂલ્યાંકનથી. એને અધ્યયન માટેનું મૂલ્યાંકન પણ કહેવાય છે. આનો અર્થ શું સમજવો? જુઓ, અધ્યયન માટેનું મૂલ્યાંકન એટલે કે અસેસમેન્ટ ફોર લર્નિંગ. મતલબ કે મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શીખવાની પ્રક્રિયા દરમિયાન જ ઇમિડિયેટલી વિદ્યાર્થી અને શિક્ષક બંનેને માહિતી આપવાનો છે. અચ્છા. શિક્ષક જાણી શકે કે વિદ્યાર્થીઓ અત્યારે ક્યાં છે, સમજણ કેવી છે, ક્યાં મુશ્કેલી છે, જેથી તે પોતાની ભણાવવાની પદ્ધતિમાં જરૂરી ફેરફાર કરી શકે. હા, અને વિદ્યાર્થીને પણ ખબર પડે. હા, વિદ્યાર્થીને પણ ખ્યાલ આવે કે તે ક્યાં ઊભો છે અને ક્યાં વધુ મહેનત કરવાની જરૂર છે. એટલે આ વર્ગખંડ શિક્ષણનો જ એક ભાગ છે, અલગથી નથી. એટલે કે આ કોઈ મોટી સત્રના અંતે લેવાતી પરીક્ષા નથી. ના, બિલકુલ નહીં. પણ વર્ગમાં રોજબરોજ થતી નાની નાની પ્રવૃત્તિઓ છે. બરાબર. તો આ રચનાત્મક મૂલ્યાંકન કરવાની મુખ્ય રીતો કઈ કઈ ગણાય? આમ તો ઘણી બધી છે, પણ આપણે મુખ્ય પ્રકારો જોઈએ. ચોક્કસ. આપણે એને આમ મુખ્ય 4-5 ભાગમાં વહેંચી શકીએ. પહેલું કહી શકાય ઝડપી ચકાસણી, એટલે કે ક્વિક ચેક્સ. આમાં પેલી નાની લેખિત કસોટીઓ આવે, જેમ કે ખાલી જગ્યા પૂરો, વિકલ્પોવાળી કે વગરની, એક વાક્યમાં જવાબ આપો, જોડકા જોડો, ક્રમમાં ગોઠવો. જોડણી સુધારવી, કારણ આપવું, એ બધું. હા, એ બધું જ. આ તમે મૌખિક રીતે પણ પૂછી શકો, ક્વિઝની જેમ પણ કરી શકો. અને આનો ફાયદો એ કે તરત જ ખબર પડે. બિલકુલ. તરત ખ્યાલ આવે કે મુદ્દો સમજાયો કે નહીં, અને MCQ જેવા પ્રશ્નો માટે પણ આ ફોર્મેટ બહુ કામ લાગે. હા, અને ઝડપી પણ હોય. વર્ગનો સમય બચે. બીજો પ્રકાર કયો? બીજો પ્રકાર છે સમજ અને ઉપયોગ આધારિત કાર્યો, એટલે કે એપ્લિકેશન ટાસ્ક્સ. આમાં ખાલી યાદશક્તિ નહીં ચાલે. અચ્છા. એમાં સમજ અને તર્કનો ઉપયોગ કરવો પડે. જેમ કે કોઈ વિષય પર યાદી બનાવવાનું કહો. દાખલા તરીકે મૂળભૂત હક્કોની યાદી. હા, અથવા કોઈ ઘટના પર ફકરો લખવાનું કહો, જેમ કે પેલું અશોકનું હૃદય પરિવર્તન. બરાબર. અથવા કારણ આપો, વર્ગીકરણ કરો. ધારો કે જુદા જુદા જમીનના પ્રકાર અને પાક આપ્યા હોય, એને યોગ્ય રીતે ગોઠવો. કવિ અને કૃતિઓ જોડો. આનાથી ખબર પડે કે વિદ્યાર્થી વિષયને કેટલો ઊંડાણથી સમજ્યો છે. અને જે ખૂબ ચર્ચામાં રહે છે પ્રોજેક્ટ કાર્ય. બરાબર. એ પણ આમાં જ આવે. બિલકુલ. પ્રોજેક્ટ કાર્ય એટલે કે પ્રોજેક્ટ વર્ક. એ રચનાત્મક મૂલ્યાંકનનું ખૂબ જ સારું ઉદાહરણ છે. એમાં શું ખાસ છે? એમાં ખાસ એ છે કે મૂલ્યાંકન ખાલી છેલ્લે તૈયાર થયેલા રિપોર્ટનું નથી થતું. ઓકે. પણ આખી પ્રક્રિયાનું થાય છે. શરૂઆતથી વિષય કેવી રીતે પસંદ કર્યો, પછી આયોજન કેવી રીતે કર્યું, માહિતી ક્યાંથી ભેગી કરી, જો ગ્રુપમાં કામ કર્યું તો કેવી રીતે કર્યું, રજૂઆત કેવી રીતે કરી. અચ્છા, એટલે આખી જર્ની જોવાય છે. હા, આખી જર્ની. આનાથી વિદ્યાર્થીની સંશોધન વૃત્તિ, સહકારની ભાવના, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, આવા ઘણા બધા પાસાઓનું મૂલ્યાંકન થઈ જાય છે. અને પ્રાયોગિક કાર્ય, વિજ્ઞાન ગણિતમાં જે હોય છે. હા, એ પણ. પ્રાયોગિક અને પ્રદર્શન કાર્યો, પ્રેક્ટિકલ એન્ડ પરફોર્મન્સ ટાસ્ક્સ, એ પણ બહુ મહત્વના છે. વિજ્ઞાનના પ્રયોગો કરવા, ગણિતમાં માપ લઈને ક્ષેત્રફળ કે ઘનફળ શોધવું. અથવા પેલું નાટક, રૂપક, એકપાત્રીય અભિનય. બરાબર.
કોઈ ઐતિહાસિક પાત્ર ભજવવું કે હું ઓક્સિજન છું એવું બોલવું, અથવા કોઈ સામાજિક મુદ્દા પર જેમ કે બેટી બચાવો પર નાટક કરવું. એનાથી શું ખબર પડે? એનાથી ખબર પડે કે વિદ્યાર્થી મેળવેલા જ્ઞાનનો વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરી શકે છે, એની રજૂઆતની શક્તિ કેવી છે. અને છેલ્લો પ્રકાર, જે કદાચ સૌથી વધુ સતત ચાલતો હોય, અવલોકન. સાચી વાત. અવલોકન એટલે કે ઓબ્ઝર્વેશન. આ તો સતત ચાલતી પ્રક્રિયા છે. શિક્ષક વર્ગમાં ભણાવતી વખતે, ચર્ચા વખતે, ગ્રુપ એક્ટિવિટી વખતે સતત જોતા રહે છે. શું જોવાનું હોય એમાં? વિદ્યાર્થી કેટલો સક્રિય છે, ભાગ લે છે કે નહીં, પોતાના વિચારો કેવી રીતે રજૂ કરે છે, નોટબુક કેવી રીતે રાખે છે, બીજા સાથે કેવી રીતે વર્તે છે, આ બધું. આ બહુ અસરકારક લાગે છે. છે જ, પણ એની એક મોટી મર્યાદા પણ છે. શું? શિક્ષકનો પોતાનો પૂર્વગ્રહ. જો શિક્ષક કોઈ વિદ્યાર્થી માટે પહેલેથી કોઈ માન્યતા બાંધી લે તો અવલોકન નિષ્પક્ષ નહીં રહે. એટલે બહુ જરૂરી છે કે અવલોકન હંમેશા તટસ્થ, વસ્તુનિષ્ઠ અને પૂર્વગ્રહ વગરનું હોય. બરાબર. ખૂબ અગત્યનો મુદ્દો. તો આ બધી રચનાત્મક મૂલ્યાંકનની પ્રવિધિઓનો મુખ્ય હેતુ એ થયો કે તે શીખવાની પ્રક્રિયા સાથે જ ચાલે અને વિદ્યાર્થીને સુધારો કરવા માટે સતત ફીડબેક મળે. એકદમ સાચું. પણ આ તો થયું ટૂંકા ગાળાનું, વર્ગખંડનું મૂલ્યાંકન. વિદ્યાર્થીની લાંબા ગાળાની પ્રગતિ કેવી રીતે જોવી? અહીં પેલી CCEની વાત આવે છે ને, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. હા, બરાબર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં જે આવી હતી, એણે હા સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન CCE પર ખૂબ ભાર મૂક્યો હતો. એમાં સતત અને સર્વગ્રાહીનો અર્થ શું? સતતનો અર્થ છે કે મૂલ્યાંકન આખા શૈક્ષણિક સત્ર દરમિયાન નિયમિત રીતે થતું રહે, ખાલી છેલ્લે એક પરીક્ષા નહીં. અને સર્વગ્રાહીનો અર્થ છે કે તે વિદ્યાર્થીના બધા જ પાસાઓને આવરી લે, ખાલી ભણતર કોગ્નિટિવ નહીં, પણ એની ભાવનાત્મક, એફેક્ટિવ અને ક્રિયાત્મક સાયકોમોટર બાબતો, એટલે કે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, વલણો, કૌશલ્યો બધું જ. ઓકે, એટલે આખા વ્યક્તિત્વનો વિકાસ જોવાનો છે. બરાબર. એનો મુખ્ય હેતુ જ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને તપાસવાનો અને તેને ટેકો આપવાનો છે. તો આ સતત મૂલ્યાંકન ખરેખર થાય કેવી રીતે? એના કોઈ પ્રકારો છે? હા, મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકીએ: ઔપચારિક મૂલ્યાંકન અને અનૌપચારિક મૂલ્યાંકન. ઔપચારિક એટલે? ઔપચારિક મૂલ્યાંકન એટલે જે પહેલેથી નક્કી કરેલું હોય, આયોજિત હોય. એમાં એક આવે પૂર્વ તપાસ. પ્રી અસેસમેન્ટ. એ ક્યારે થાય? કોઈ નવો પાઠ કે એકમ શરૂ કરો એ પહેલા એ જાણવા માટે કે વિદ્યાર્થીઓને એ વિષયમાં પહેલેથી કેટલું આવડે છે, એમનું પૂર્વજ્ઞાન કેવું છે. પ્રોગ્રેસિવ અસેસમેન્ટ. આમાં શું થાય કે અભ્યાસક્રમનો અમુક ભાગ કે એકમ પૂરો થાય પછી નિયમિત સમયે લેખિત, મૌખિક કે કોઈ પ્રવૃત્તિ આધારિત કસોટી લેવાય. હા, પેલી યુનિટ ટેસ્ટ જેવું. હા, કંઈક એવું જ, જેથી ખબર પડે કે એ એકમમાં વિદ્યાર્થીની પ્રગતિ કેવી રહી. આ પણ એક રીતે રચનાત્મક મૂલ્યાંકન જ છે, પણ વધુ નિયમિત અને આયોજિત. અને અનૌપચારિક મૂલ્યાંકન એ કેવું હોય? અનૌપચારિક મૂલ્યાંકન તો વર્ગખંડમાં ભણાવતી વખતે સતત ચાલતું જ રહે છે. આપણે હમણાં જે વાત કરી, પેલું અવલોકન, પ્રશ્નોત્તરી. હા, એ જ. શિક્ષકનું અવલોકન, વિદ્યાર્થીઓને સવાલ પૂછવા, એમનું હોમવર્ક તપાસવું, ક્લાસમાં કેવી રીતે ભાગ લે છે, એમનું વર્તન, શિસ્ત, હાજરી, આ બધું જ અનૌપચારિક મૂલ્યાંકનમાં આવે. આનો ફાયદો શું? સૌથી મોટો ફાયદો એ છે કે આ એકદમ સહેજ રીતે થાય છે અને શિક્ષક તરત જ ઓન ધ સ્પોટ ફીડબેક આપી શકે. જો કોઈ ભૂલ દેખાય તો તરત સુધારી શકાય, ઉપચાર કાર્ય થઈ શકે. પણ આમાં પણ પેલો પૂર્વગ્રહનો પ્રશ્ન તો રહે ને? ચોક્કસ રહે. એટલે જ અહીં પણ શિક્ષકની તટસ્થતા, એમની હકારાત્મક દ્રષ્ટિ અને દરેક વિદ્યાર્થી અલગ છે એ સમજ, એ બહુ જ જરૂરી છે. ખાલી ભૂલ કાઢવાની નથી, સાચું કરે તો બિરદાવવાનું પણ છે. બરાબર. તો આ સતત મૂલ્યાંકન પર આટલો ભાર કેમ મુકાયો? એના ફાયદા શું ગણાવી શકાય? ઘણા ફાયદા છે. પહેલું તો વિદ્યાર્થી નિયમિત રહે, સજાગ રહે. એને ખબર હોય કે મારું કામ સતત જોવાય છે, એટલે વર્ગમાં ધ્યાન પણ વધે. બીજું, કચાશ દેખાય તો તરત જ પકડાઈ જાય, એટલે નિદાન અને ઉપચાર તરત થઈ શકે. સમસ્યા મોટી થતાં પહેલાં જ અટકી જાય. શિક્ષક માટે પણ ફાયદો હશે? ચોક્કસ. શિક્ષકને પણ ખબર પડે કે એમની ભણાવવાની રીત કેટલી અસરકારક છે.
ક્યાં ફેરફાર કરવાની જરૂર છે, કયા સાધનો વાપરવા જોઈએ. અને વિદ્યાર્થીના દૃષ્ટિકોણથી વિદ્યાર્થીને પોતાની ક્ષમતા પ્રમાણે આગળ વધવાની તક મળે. પરીક્ષાનો જે એક હાવ હોય છે, ડર હોય છે, એ ઓછો થાય અને શીખવામાં રસ વધે, કારણ કે શંકાઓનું સમાધાન તરત થતું રહે. અને સર્વાંગી વિકાસની વાત પણ થઈ. હા, કારણ કે આમાં ખાલી ભણતર નહીં, પણ સામાજિક ગુણો, વ્યક્તિગત ગુણોનો પણ વિકાસ થાય છે. એટલે આખી શિક્ષણ પ્રક્રિયા વધુ રસપ્રદ અને અસરકારક બને છે. સરસ. હવે આ બધી માહિતી જે ભેગી થાય છે રચનાત્મક અને સતત મૂલ્યાંકન દ્વારા, એને ક્યાંક વ્યવસ્થિત રીતે સાચવવી તો પડે ને? હા, બિલકુલ. જેથી વિદ્યાર્થીની પ્રગતિનો એક પૂરો ચિતાર મળે. અહીં પેલી અધ્યયન પ્રોફાઇલ અને પોર્ટફોલિયોની વાત આવે છે, બરાબર? બરાબર. આ બે શબ્દો બહુ વપરાય છે, પણ એમાં શું ફરક છે? હા, આ બંને વિદ્યાર્થીની પ્રગતિ અને વિકાસને નોંધવાના સાધનો જ છે, પણ થોડો ભેદ છે. જુઓ, સામાન્ય રીતે શાળાઓમાં અધ્યેતા સંગ્રહિત પ્રગતિપત્રક હોય છે, સ્ટુડન્ટ ક્યુમ્યુલેટિવ રેકોર્ડ કાર્ડ. હા, ક્યુમ્યુલેટિવ રેકોર્ડ. એમાં વિદ્યાર્થીની બધી માહિતી, શૈક્ષણિક, સહશૈક્ષણિક, આરોગ્ય વગેરે દર વર્ષે નોંધાતી જાય. અને જ્યારે વિદ્યાર્થી બીજા ધોરણમાં જાય ત્યારે એ રેકોર્ડ નવા શિક્ષકને અપાય. તો આ જે વર્ષો સુધી એકઠી થયેલી માહિતીનો સંગ્રહ છે, એને આપણે અધ્યયન પ્રોફાઇલ, લર્નિંગ પ્રોફાઇલ કહી શકીએ. એ વિદ્યાર્થીનો એક ઐતિહાસિક રેકોર્ડ જેવો છે. ઓકે, તો પછી પોર્ટફોલિયો શું છે? એ આનાથી અલગ કેવી રીતે? અધ્યયન પોર્ટફોલિયો છે ને, એ પ્રોફાઇલ કરતાં વધુ વ્યાપક છે અને વધુ જીવંત દસ્તાવેજ છે એમ કહી શકાય. હા, જીવંત કેવી રીતે? કારણ કે એમાં પ્રોફાઇલની માહિતી તો હોય જ, પણ એની સાથે સાથે વિદ્યાર્થીએ પોતે પસંદ કરેલા એના શ્રેષ્ઠ કામના નમૂના પણ હોય. દાખલા તરીકે એણે લખેલો સૌથી સારો નિબંધ, કોઈ સરસ ચિત્ર બનાવ્યું હોય, કોઈ પ્રોજેક્ટનો રિપોર્ટ હોય. અચ્છા, એટલે વિદ્યાર્થીનું બેસ્ટ વર્ક એમાં હોય. હા, સાથે સાથે વિદ્યાર્થીએ પોતાની શીખવાની પ્રક્રિયા વિશે શું વિચાર્યું, એના પ્રતિબિંબો, રિફ્લેક્શન્સ, એણે પોતાના માટે શું લક્ષ્યો નક્કી કર્યા, એ માટે શું પ્રયત્નો કર્યા, એની ખાસ સિદ્ધિઓ કઈ રહી, એના રસના વિષયો કયા છે. આ તો બહુ ડિટેલ્ડ થયું. હા, અને ક્યારેક એમાં શિક્ષકો કે વાલીઓના પ્રતિભાવો પણ ઉમેરાય. એટલે આ પોર્ટફોલિયો સતત અપડેટ થતો રહે છે અને વિદ્યાર્થીની વર્તમાન સ્થિતિ અને વિકાસનું ચિત્ર રજૂ કરે છે. એટલે કે પ્રોફાઇલ એ ભૂતકાળનો સંચિત રેકોર્ડ છે, જ્યારે પોર્ટફોલિયો વર્તમાન ક્ષમતાઓ, પ્રયાસો અને પ્રગતિનું વધુ ગતિશીલ અને વિદ્યાર્થી કેન્દ્રિત ચિત્ર આપે છે, એમ કહી શકાય. બરાબર સમજ્યા? એકદમ સચોટ. અને પોર્ટફોલિયોમાં વિદ્યાર્થીની પોતાની માલિકીની ભાવના, ઓનરશિપ પણ વધે છે. કેમ? કારણ કે એના નિર્માણમાં એ પોતે સક્રિય ભાગ લે છે. એ નક્કી કરે છે કે એના કયા કામને પોર્ટફોલિયોમાં મૂકવું. એટલે એ ખાલી શિક્ષક માટે નથી, વિદ્યાર્થી માટે પણ પોતાની પ્રગતિ જોવાનું અને એના પર વિચાર કરવાનું સાધન બને છે. ખૂબ સરસ. હવે આપણે આગળ વધીએ. આપણે જોયું કે રચનાત્મક અને સતત મૂલ્યાંકનથી ખબર પડે છે કે વિદ્યાર્થી ક્યાં મુશ્કેલી અનુભવે છે. હા, પણ ઘણીવાર કોઈ ચોક્કસ મુશ્કેલી વારંવાર દેખાય, તો એનું મૂળ કારણ શું છે એ જાણવું પડે. અહીં ભૂલ પરીક્ષણ અથવા નિદાન ઉપચારની વાત આવે છે. આ શું છે? હા, ઘણીવાર એવું બને કે શિક્ષક ભલે ગમે તેટલી સારી રીતે ભણાવે, પણ અમુક વિદ્યાર્થીઓ અમુક બાબતો શીખી જ ના શકે. કેમ એવું થાય? એનું એક મુખ્ય કારણ હોઈ શકે છે પૂર્વજ્ઞાનનો અભાવ. બેઝિક કોન્સેપ્ટ જ ક્લિયર ના હોય. જેમ કે જો કોઈને સરવાળા અને ઘડિયા બરાબર ના આવડતા હોય, તો એ ગુણાકાર કેવી રીતે શીખશે? વાત તો સાચી છે. અથવા જો સાદું વાક્ય જ ના સમજાતું હોય, તો સંયુક્ત વાક્ય કેવી રીતે સમજાવવું? પાયો જ કાચો હોય તો આગળ શીખવામાં તકલીફ પડે જ. તો આ પાયાની કચાસ છે કે નહીં એ કેવી રીતે જાણવું? એના માટે વપરાય છે નિદાન કસોટી. નિદાન કસોટી એ સામાન્ય કસોટીથી અલગ કેવી રીતે? એનો હેતુ અલગ છે. સામાન્ય કસોટી એ જાણવા માટે હોય કે વિદ્યાર્થીને શું આવડે છે, જ્યારે નિદાન કસોટીનો હેતુ એ જાણવાનો છે કે વિદ્યાર્થીને શું નથી આવડતું અથવા ક્યાં ભૂલ કરે છે, એકદમ ચોક્કસપણે. દાખલો આપી સમજાવશો? ધારો કે વિદ્યાર્થીઓને વિશેષણ શીખવવામાં તકલીફ પડે છે, તો નિદાન કસોટીમાં એવા પ્રશ્નો હોય જેનાથી ખબર પડે કે એમને નામ, સર્વનામ, ક્રિયાપદ જેવી પાયાની વસ્તુઓ બરાબર આવડે છે કે નહીં. જો એ જ ના આવડતું હોય તો વિશેષણ સમજવામાં તકલીફ પડવાની જ છે. સમજાયું. એટલે પહેલા રોગનું કારણ શોધો. બરાબર. નિદાન એટલે કારણ શોધવું. અને નિદાન થઈ ગયું, કારણ ખબર પડી ગઈ, પછી શું?
પછી આવે ઉપચારાત્મક કાર્ય. નિદાનથી જે ભૂલ કે કચાશ સ્પષ્ટ થઈ એને દૂર કરવા માટે ખાસ પ્રયત્નો કરવાના. એ કેવા પ્રયત્નો? એ વધારાનું શિક્ષણ હોઈ શકે, વધુ પ્રેક્ટિસ કરાવવી, અથવા કોઈ જુદી જ રીતે અલગ પદ્ધતિથી એ મુદ્દો ફરી સમજાવવો, જે ખાસ કરીને એ ચોક્કસ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને જ કરાય. એટલે નિદાન અને ઉપચાર સાથે જ ચાલે. હા, આખી પ્રક્રિયા ભૂલનું કારણ શોધવું નિદાન અને એને દૂર કરવાનો પ્રયાસ કરવો ઉપચાર. આને જ નિદાન ઉપચાર અથવા ભૂલ પરીક્ષણ કહે છે. આનાથી શિક્ષણ વધુ વ્યક્તિગત અને અસરકારક બને છે. મહત્વનો છે. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. જો એક સ્પષ્ટ અને સારી રીતે વિચારેલી મૂલ્યાંકન નીતિ ઇવેલ્યુએશન પોલિસી એ આખી શાળાના શૈક્ષણિક અભિગમને દર્શાવે છે. એ નક્કી કરે છે કે આપણી શાળામાં મૂલ્યાંકનનો ઉપયોગ શા માટે થશે. શું ખાલી વિદ્યાર્થીઓને નંબર આપવા કે એમને ડરાવવા? ના, એ તો ના હોવું જોઈએ. બરાબર. એટલે નીતિ સ્પષ્ટ કરે છે કે મૂલ્યાંકનનો ઉપયોગ વિદ્યાર્થીઓના વિકાસને ટેકો આપવા અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે થશે. અને એ શિક્ષકોને કેવી રીતે મદદ કરે? એ શિક્ષકોને સ્પષ્ટ માર્ગદર્શન આપે છે કે મૂલ્યાંકન કેવી રીતે કરવું, ક્યારે કરવું, કયા સાધનો વાપરવા અને સૌથી અગત્યનું જે પરિણામો મળે એનો ઉપયોગ વિદ્યાર્થીઓના ભલા માટે, એમને મદદ કરવા માટે કેવી રીતે કરવો. આપણે જે સ્ત્રોત સામગ્રી છે એમાં ડૉક્ટર રવિન્દ્ર દવેના વિચારોનો ઉલ્લેખ છે. એમનું શું કહેવું છે આ વિશે? હા, ડૉક્ટર રવિન્દ્ર દવે એ વાત પર ભાર મૂકે છે કે આ જ્ઞાન યુગ છે. હવે શિક્ષણ અને મૂલ્યાંકનના હેતુઓ બદલાયા છે. કેવી રીતે? આપણે વિદ્યાર્થીઓને ખાલી માહિતી યાદ રાખનારા નથી બનાવવાના, પણ એવા બનાવવાના છે જે વિચારી શકે, કંઈક નવું સર્જન કરી શકે, સમસ્યાઓ ઉકેલી શકે. હા, કૌશલ્યો વિકસાવવાના છે. બરાબર. અને આ માટે રોજબરોજની જે ભણાવવાની પ્રક્રિયા છે એમાં સક્રિય અને ગતિશીલ, એક્ટિવ અને ડાયનેમિક પદ્ધતિઓ વાપરવી પડશે. અને મૂલ્યાંકન પણ એવું જ હોવું જોઈએ. કેવું મૂલ્યાંકન? એવું મૂલ્યાંકન જે વિદ્યાર્થીઓના ખાલી જ્ઞાનને નહીં, પણ એમની સર્જનાત્મકતા, ભાવનાઓ, મૂલ્યો, કૌશલ્યો આ બધા પાસાઓના વિકાસને ચકાસે અને પ્રોત્સાહન આપે. અને આમાં રચનાત્મક મૂલ્યાંકન કેન્દ્રમાં છે. તો આવી જે પ્રગતિશીલ મૂલ્યાંકન નીતિ હોય, ખાસ કરીને જે રચનાત્મક અને સતત મૂલ્યાંકન પર ભાર મૂકે, એનાથી શાળાને અને વિદ્યાર્થીઓને નક્કર ફાયદા શું થાય? અનેક ફાયદા છે. પહેલો અને સૌથી મોટો ફાયદો એ કે પરીક્ષાનો જે એક બોજ અને અકુદરતી દબદબો છે ને શિક્ષણ પર. હા, જે બધી બાબતો પર હાવી થઈ ગયો છે. બરાબર. અભ્યાસક્રમ, ચોપડીઓ, ભણાવવાની રીત, વિદ્યાર્થીઓની ભણવાની ટેવો આ બધા પરથી એ ભાર ઘટે છે. બીજો ફાયદો? બીજું, ભણાવવાની પદ્ધતિઓ વધુ ફ્લેક્સિબલ બને છે, અનુભવ આધારિત બને છે, વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને ગોઠવાય છે. પેલી યાંત્રિકતા ઓછી થાય છે. અને ભૂલોનું શું? ત્રીજો ફાયદો એ જ છે, અભ્યાસક્રમમાં, ચોપડીઓમાં, ભણાવવાની રીતમાં જે પણ ખામીઓ હોય એનું સતત નિદાન થતું રહે છે. કારણ કે તમે સતત મૂલ્યાંકન કરો છો, એટલે સુધારો કરવા માટે ચોક્કસ દિશા મળે છે. શિક્ષકની ભૂમિકામાં કોઈ ફેર પડે? ચોક્કસ. ચોથો ફાયદો, શિક્ષકો ખાલી ભણાવનારા નથી રહેતા, પણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન અને સલાહ, ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ આપનારા પણ બને છે. કારણ કે એમની પાસે વિદ્યાર્થી વિશે નક્કર માહિતી હોય છે. અને પેલું પ્રગતિપત્રક? હા, એ પાંચમો ફાયદો, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને દર્શાવતું જે પ્રગતિપત્રક ભરવાનું હોય એના માટે વિશ્વાસપાત્ર અને વિગતવાર માહિતી ડેટા મળે છે, ખાલી માર્ક્સ નહીં. સરસ. તો આજે આપણે મૂલ્યાંકનની આટલી બધી પ્રવિધિઓ પર ઊંડાણપૂર્વક વાત કરી. રચનાત્મક મૂલ્યાંકનથી શરૂ કરીને. હા, એની અલગ અલગ રીતો જોઈ. પછી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન શા માટે જરૂરી છે, એના ઔપચારિક અનૌપચારિક પાસાઓ જોયા. અધ્યયન પ્રોફાઇલ અને પોર્ટફોલિયોનો ભેદ સમજ્યા. ભૂલ પરીક્ષણ એટલે કે નિદાન અને ઉપચારનું મહત્વ સમજ્યા. અને છેલ્લે એક સારી મૂલ્યાંકન નીતિના ફાયદા પણ જાણ્યા. આ બધી ચર્ચાનો સાર શું કાઢી શકાય? ટૂંકમાં કહેવું હોય તો સાર એ જ છે કે અસરકારક મૂલ્યાંકન છે ને એ શિક્ષણનું છેલ્લું સ્ટેપ નથી. એ કોઈ અંતિમ નિર્ણય નથી. પણ શું છે? પણ એ શિક્ષણને જીવંત, અર્થપૂર્ણ અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવાનું એક નિરંતર ચાલતું સાધન છે, એક પ્રક્રિયા છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંવાદ. બરાબર. એ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંવાદ છે, જેનો હેતુ ડર પેદા કરવાનો નથી, પણ વિકાસને દિશા આપવાનો છે. સાચું મૂલ્યાંકન શીખવાની આખી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવે, વધુ વ્યક્તિગત બનાવે અને છેવટે વધુ સફળ બનાવે છે.
અને શ્રોતા મિત્રો માટે એક અંતિમ વિચાર. આપણે આજે જે મૂલ્યાંકન પ્રવિધિઓની વાત કરી એમાંથી ઘણી વર્ષોથી ચાલી આવે છે. હા, પરંપરાગત છે. પણ આજે ટેકનોલોજીનો યુગ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI જેવા સાધનો શિક્ષણમાં આવી રહ્યા છે. તો સવાલ એ થાય કે શું ભવિષ્યમાં AI જેવી ટેકનોલોજી આ પરંપરાગત મૂલ્યાંકન પદ્ધતિઓનું સ્થાન લઈ લેશે કે પછી એ આ પદ્ધતિઓને વધુ સારી બનાવવામાં મદદ કરશે, વધુ સચોટ, વધુ વ્યક્તિગત, વધુ ઝડપી પ્રતિપોષણ આપનારી? વિચારવા જેવો પ્રશ્ન છે. વિદ્યાર્થીઓની ક્ષમતાઓ અને કૌશલ્યોનું મૂલ્યાંકન કરવા માટે ટેકનોલોજી અને માણસની પોતાની સૂઝ આ બંનેનો સારામાં સારો સમન્વય કેવી રીતે થઈ શકે? આ પ્રશ્નો પર વિચાર કરવા જેવો છે. આપનો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. આભાર.